એક નંબર એ આ મારા મામા છે, એમની પતંગ જો દેખાડું તમને. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ ઋતિક? હા હે બસ પેસ બેસ નથી કરવાનો હે ઋતિકડા? પેસ બેસ નથી કરવાનું કઈ? હાલો હા હે ક્યાં આવ્યો ભાઈ? કાંઈ આવ્યો નથી. હાલો હે આવું. તમે નાહ્યો ધોયા કે નથી ધોયા? હે હાલો ભાઈ, હું તો મેં અહીં શરૂઆત કરી દીધી છે પાછી વાંચી કિયરને પાછી ચાલુ કરી છે. હવે હું જોઈએ હવે શું છે. નીચે કાંઈક ગોળ દાદા આવ્યા છે બરાબર. મારી ખિયર તો એટલી બધી બહુ મજા ન આવી યાર. 3-4 વર્ષથી આમ ચકાવતો જ નથી હું હવે. અને આપણે જો અહીંયા જો કાલ કરતાં તો વધારે પતંગ શકે છે. કારુતિક કાલ કરતાં વધારે શકે છે ને? થોડીક ઢીલ દે ભાઈ, ઢીલ દે. હા 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 ઋતિક હવે રેવા દે કપાઈ જાય આપણું જ તે. ના એમ કોનું કાપ્યું? કયો સાડ્યું એમ? રેવા દે ઋતિક, તારે હજી ઓલી ઓછી પડે છે મારો ભાઈ. તો જોવી દો મારો ભાઈ. હાલ મૂક લે માથે હાલ. નો મને ભાણું ભાઈ કહેવાય ભાઈ. હમણાં જોયું ઉપાડે છે કે નથી ઉપાડતો. વાહ હે અત્યારે દોરી તો જો દેખાય. મૂકી દીધી હે? મોઈક ભલે લે હજી નહીં મેળ આવે ભાઈ. કાલ કરતા તો પતંગ આવ્યો ભાઈ. ગૌલા હા પણ અહીંયા જ છે. તમ તારે અહીંયા જ છે. આવું આપણા ઘરમાં એ લ્યો અહીંયા બાજુમાં ગયો એ બોલો છો. ઓયો જો નો મેળ આવ્યો યાર. ચાલો અહીંયા બધે હજી ફાટલા બાટલા છે. આ ટેપટીઓ ઋતિક તું સાઈડમાં રાખજો ને કર આપણું ખબર નહીં પડે. કા આવું કેવી ગઈ ખીર? તો કે બહુ મસ્તી હે ક્રિશ કા સુનેગા ગાના? હા સુનેગા દિલ ના દિયા. હાલો આવી ગયો. નહીં દેખાય આટલો બધો. ચાલો ચા બા પી લીધે હવે પાછા જઈએ છીએ ઉપર. હવે આપણે મજા આવશે. અને આપણે વિરાનભાઈને ગોદડ્યું શીખાય છે અને ફરીથી બધે જો ચકાવે છે. ઈસુભાઈ પણ છે. ચાલીએ ચલતે હે, મજા આવશે. જો ચકે જો હા હા. અહીંયા પણ થોડાક 4-5 પતંગ પીડ્યા લાગે છે પણ ફાટલા છે. હા હું ચકાવું કેમ થાય? ચકાવું કે નહીં ચકાવું? મને યાર હાથમાં શીરા પડે ને એની ભેગ છે યાર. હાલો આપણી હવે પતંગ ગઈ છે. હવે આપણે જો અમે ધોવાડો કર્યો છે કોકે ભાઈ. અને જો તો નકરા લૂંટણી જ સમજો. આજ હા ઓછા છે, કાલ તો વધારે હતા. હાલો ભાઈ આમે પેસ થાય છે. હા વાહ ભાઈ વાહ. હાલો ભાઈ કામ થઈ ગયું. હા તો પાવ લૂદો છે ઋતિક. ગાંઠ મારીને જવા દે ભાઈ. ઋતિક જવા દે આમનમ જવા દે ગાંઠ મારીને. એ માં શું બધા ફૂલ ફેમિલી લેવા આવ્યું કોણ? હે બધા જો ફૂલ ફેમિલી. હા પીયું એ ગોતવા છે. વાદળી આવ્યો બાપ. હાલ તનું હાલ દેખાડ દે બધાને. હાલ તનું આટલાકમાં તું ક્યાં તું લગાડીશ તું? હવે લાય પકડું હું લાય. આવો જો થોડો કાકુ હાલ તનું હાલ તનુનો પતંગ જ છો એકલો જો. કેમ માલ લે ઠેડી?
ઉતાર હેઠી ઉતાર ઋતિકડા ફોડ એક જ હેઠી ઉતાર કેવામાં જોરદાર છો બાકી એમ નહીં મૂકી દે અહીંથી દોરી એમ લઈ લે એમ મારો બાપા સમજાવવાનું તમને હવે ગાંઠ મારજો અહીં છેલ્લે જો અહીં રે હાલે જો આ પતંગ આવ્યો છે ભાઈ હાલ ઋતિક ભાઈ હટો હું કામ ઉતાર્યો લ્યો બસ એવું છે તો હાલો રેવાય જો હાલો પાછી એને જવા દીધા હાલો ભાઈ માં બાંધે છે હવે પાછા ઓ આયા જો આ હે હાલો આવ્યો થઈ ગયો જો હવે કાલ તો મને નકરો કાનેત્રા બાંધવાનું જ કહેતો હતો મિત્રો હા હે ગીતે એમ વાગે છો મસ્તીનું ઓ મિત્રો આપણે અહીંયા જોઈ શકો તમે ગારો થઈ ગયો છે હા 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 એ ક્યાં છે આપણી પતંગ તો ચાલો ગાઈસ આપણે પહોંચ્યા દુકાનમાં જો હજી કાલ માવા વાળ્યા હતા બરોબર કાલ ખીહરના દિવસે પણ માવા વાળ્યા હતા જો કેટલા માવા વાળ્યા હતા ખબર છે 100 માવા એ વાળ્યા હતા 10 વાળા 5 વાળા પાછા આજ વાળવા પડશે એવું લાગે છે અને લિસ્ટ મારા પપ્પાએ કદાચ બનાવ્યું છે અને આપણે નવી ખારી પણ આવી ગઈ છે ઓકે બસ તો બીજું કાંઈ હા ના જો હાલો છે તો ખરા હાલો 10 વાળા પડ્યા છે તો વાંધો નહીં હાલો આપણે દુકાનમાં આવી ગયા છે એ પાછા ઓકે આપણું નામ આપણે પ્રભુજી અને બહારનું કાંઈક લોકેશન આવું છે તમે જોઈ શકો બટરાન બધું ચાલે છે બસ બીજું કાંઈ નહીં વાસી ખીર હજી વાસી જ લાગે છે 4-5 વાગે મજા આવે પતંગ ચગાવવાની અત્યારે તો હાલને હજી બધું એમાં પાછું ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે કેમ ખબર કારણ કે ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે એટલે બધું થોડુંક રાંધવામાં બધું સિસ્ટમ વિખાઈ ગયું છે અને વાગી ગયા કેટલા ખબર છે 1:30 વાગી ગયા છે એટલે થોડુંક બાટલો ખતમ થઈ ગયો ને એટલે થોડીક વાર લાગી ગઈ બસ બીજું કાંઈ નહીં જમવામાં શું બનાવ્યું તો આપણને ખબર છે નહીં ઓકે તો વિડીયોમાં આઠ સુધી બધા બન્યા રહેજો હજી ઉપર જાય કદાચ મારા લાઈવ પણ થવું પડશે 6 વાગે પર ઓકે વિડીયોમાં બન્યા રહેજો તો આવો તે કેટલા ભેંસ કર્યા 10 ઉપર કર્યા સા ને જો અમારે નવો જુગાડ કાંઈક આવ્યો લા પણ મને ન ઉપાડ લેતો ભાઈ આવો હાલો આપણે કાનેત્રા બાંધવા રેડી છે તો હાલ ફિરકી પકડો હાલ હું કીધું ભાઈ હું કીધું હું યાર મને હાથમાં ચીરા પડે નો મજા આવે યાર સાચું યાર નો મજા આવે મને અરે ઓ આજુ પાછું ફાટી ગયો પતંગ ફાટી ગયો ભાઈ હાલો આપણે જમીન પણ આવી ગયા છે મસ્તીનું શાક હતું મજા આવી ગયા આજ તો યાર પછી મેં તો હાલને ચશ્મા બચમાં તો કાઢ્યું ને પછી આવી ઉપર મેં શું હાલે છે આ તો હા ઋતિકભાઈ ને એ તો બગડા સટી બોલાવો તો એટલે મારા કોપીરાઇટ નું આવે તો સારું છે નકરું ગીત વાગે છે અને આ જો હાલો આમ જાવ જો માઈ ગયું ભાઈ જો પતંગ તો તમે જુઓ અમે જોઈ રહ્યો કેટલો મોટો છે હા ખાલી 2 જ છે ઓ હે હાલો એક પતંગ કેટલા છે એક જો આપણે હમે અને આ મિત્રો મેં ડાન્સ કર્યો તો અહીંયા તને ઉપર ને તે બોલો પુષ્પા વાળો કિસ્સા એવો કાગળ ગઈ હમણાં જઈએ આપણે ઘડી કરીને ધાબા ઉપર અને કાનેત્રા બાંધ લેવી પછી જઈએ ઓકે હું ક્યાં ના રે ના આ તનું છે ભાઈ હાલો તનું આવું પતંગ નથી ચકાવવાનો પાછો આજે હા ભાગ લેવા આવ્યો હા ફાઇનલ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે કે અમને હરકો બોલ મારા મામાની ચેનલ ને મારી મામી નહીં
મારા મામાની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ઓકે, અને સપોર્ટ બપોર્ટ સપોર્ટ કરતા રહેજો અને હા બસ એમ. હાલો, જય માતાજી. જય માતાજી. આ મારા મામા છે, એમની પતંગ જો દેખાડું તમને. એ પેલા અહીંયા પતંગ કાઢ્યો ઉપર લીધો. આમાં મામા પતંગ ચગાવે છે. અરે અરે ગાઈસ, એક નંબર પતંગ છે લૂટેલી. મજા આવે બાકી મને દેખાય મજા આવે બાકી અમારા મામા પતંગ ચગાવે એટલે આસમાન ખાલી થવાની સંભાવના રહેતી. એમ ખાલી ન થાય એ લાગવાના છે એવું લાગે. એટલે અહીંયા તો બીસી સગાવી દીધી ભાઈ બધા. અને આ લાગી ગયા છે અને આ પતંગ આપડા લગાવવા આવ્યા છે. કેમ ગાઈસ લગાડો કે ન લગાડો તમે કયો ગાઈસ લગાડો મજા નહીં આવે ઉપર પવન જ નથી હું રૂકી જલ્દી કાઢો ને આ બધા જતા ગામમાં અને લઈને આવ્યા છે ગણપતિજી કોનાના છે આઈ તે હે આ ખાલી એટલું જ છે આ કોનું કેટલાનું ઓ માય ગોડ 4000 ઉપર આ પણ છે ઓ હે ઢીંગુડી હા તે છે ઓ હે આ મસ્ત છે હું યાર જો એક નંબર હે ઓ ગાઈસ આ તમે જોઈ શકો આ એક નંબર છે હો પણ બાકી જો ડિઝાઇન અને શાઇનિંગ પણ એમ છે એક નંબર છે મિત્રો જોઈ શકો આટલું બધું લઈને આવ્યા છે જ્વેલર્સની દુકાને. અને આને શું છે ક્યારનું હે હાલો હવે બ્લોગ એન્ડ કરી નાખીએ. ઓકે પાછી કિયોર કે ગઈ વાગ્યા છે 6:45 આપણા દ્વારકાવાળા પાછી ખીર તમારે બધાને કેવી ગઈ મને કહેજો કોમેન્ટમાં. ઓકે બ્લોગ તો આપણે મૂકવાના જ છે. ગાડી મજા આવે છે યાર આમ રૂટિન થઈ ગયો હવારમાં જાગવાનું બ્લોગ અપલોડ કરવાનો વહેલા જાગવાનું મજા આવે સવારમાં ધાબા પર બેસવાની મજા આવી જાય. હાલો તો વાસી ખીર તમારે બધાને કેવી ગઈ મને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ આપણે લખી નાખજો. ભૂલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. મળી આવે કાલના નવા બ્લોગમાં.